મિત્રો સ્વાગત છે અત્યારે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે છો. નવો દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો અત્યારે આપણી ઘરે આવી ગયા છે રમેશભાઈ દેશી દેવાયતભાઈ. તો અત્યારે જઈએ છીએ આપણે વિલિંગડન ડેમે. તો ચાલો હવે જઈ ભાઈ છે ને વ્લોગ અત્યારમાં ચાલુ કરી દીધો છે. તો ચાલો હવે નીકળીએ અહીંયાથી ઘરેથી આપણે વિલિંગડન ડેમે. અને કેવું લોકેશન છે ને અત્યારે જોઈએ, કારણ કે હમણાં કેટલો ટાઈમ ત્યાં ગયા નથી ને આપણે, એટલે અંદાજ નથી કેટલું પાણી છે ને કેવું લોકેશન છે. તો ચાલો હવે નીકળીએ અહીંયાથી ફટાફટ. અત્યારે જો આપણી પેલો સાહિલભાઈ આવી ગયો, એક ભાઈ આ છે, એક ભાઈ આ, એક આ મારો રોહિત સાળો અને હું પોતે. માવો લઈ લીધો, માવો ખવડાવી દઈએ ને પછી નીકળીએ. મિત્રો અત્યારે જો અમે નીકળી ગયા છે, બે દણા આમાં જ હોય. હવે જઈએ સબસ્ક્રાઇબ કરજો ને, તો બાકા જીતુ બોલી રહ્યા છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને મજા આવે તો કોમેન્ટ કરજો. હા, બાકી પછી કહેતા નહીં. ચાલો ફટાફટ વિલિંગડન ડેમ મળીએ. ટ્રાફિક નામે કંઈ એટલે કંઈ છે નહીં. બાકી અહીંયા કેટલી ગાડીઓ પડી હોય, જો કે આજ કંઈ નથી. અને આગળ જોઈએ કે આગળ કંઈક ખ્યાલ આવશે. ગાડીના નામે જો અહીંયા બધી ફોર વ્હીલું પડી, બાકી ક્યાંય કંઈ નથી. જો દેવેશભાઈ કંઈક ધ્યાન દો. હું ધ્યાન દે એમાં? હાલો ઉપર જવું ને. ચાલો તારે ગાડી લેવી લાગે તો ભલે પાર્કિંગ કરે. હાલો દેવાજભાઈ નો બ્લોગ ચાલુ છે, એ તો એની ફેસબુક ઉપર આવી જાય અને આપણે આવે યુટ્યુબમાં. હાલો અહીંથી હે ને આમ સીડી ચડવાનું ચાલુ કરી દઈએ ઉપર. તો આને જો જગ્યા ટૂંકી પડી ને તો અહીં ફોર વ્હીલ માથે ચડીને બેઠો. ના ભાઈ વિડીયો ઉતારવા હતું પાસે ગયા હે. હવે કંઈ કરે નહીં તો સારું. બહુ લાંબી નહીં હરી કરવાની. અહીંયા જો હવે રમેશભાઈ બિસ્કિટ લઈને આવ્યા ને વાંદરા આવી ગયા. આ તો હાવ નિરાયત વાળું છે એટલે એને કઈ ઉપાધિ નથી. આ તો હાવ નિરાયત, જો શાંતિ. અને હવે જો બીજા વાંદરા. આ આમથી તોડીને આવ્યો. હજી તો આમ કેટલા હે, જો ફૂલ ફેમિલી સાથે છે. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે દાતાર બાપુ. તો અહીંયાથી દાતાર બાપુની સીડી ચાલુ થાય. જોકે અત્યારે આપણે દાતાર નથી જવાનું, પણ અત્યારે છે ને આપણે વિલિંગડન ડેમ સુધી જ જવાનું છે. તો ચાલો અત્યારે ઉપર જઈને બતાવું વિલિંગડન ડેમમાં. બિસ્કિટ લીધા, હમણાં અહીંયા આગળ વાંદરા આવી છે તાજા બધા. અને અહીંયા પાણી છે તો પી લઈએ થોડુંક. સોઈટા જ રહેજો, વિડીયોમાં સોટું જ રહેવાનું. અહીં પાણી પી લઈએ. તો અહીંયા જો ઉપર આવી ગયા ને તો ઉપર એ વાંદરા એટલા હે, અને નીચે અહીંયા જો હરણ. ક્યાંથી બિસાડું સડી આવ્યું ને કઈ ખબર નથી પડતી એને. ઉતરવાની ટ્રાય મારે છે, ના નીચે કોક ખબર આવે છે. અહીંયા જો અહીંયા એટલા વાંદરા છે અને કબૂતરા જો આમ ઉડીને વહી ગયા. અને અહીં ક્યાંક હરણ હતું, જો આ યાર ઈ જો ઉપર. ક્યાંથી ભૂલું પડીને આવ્યું ને કઈ અંદાજ નથી આવતો.
એ ફોટો પાડવા હાટું ઊભું રહી મૂડમાં નથી હો ભાઈ ને ભાઈ જો બે સાહિલભાઈ ને શું કે મજા આવે કે તો કંઈક વિલિંગડન ડેમ અત્યારે જો એટલો જ ભર્યો હે અને મગર બગર કંઈ દેખાતી નથી એક દી તો હતી અત્યારે નથી દેખાતી ક્યાંય હાલો આમાં આગળ ભાગી હલે ચાલો આગળ ફોટોશૂટની પ્રોસેસ અત્યારે ચાલુ જ છે કમ્પ્લીટલી જો અહીંયા રમેશભાઈ ગાંડા વેળા કરતાં કરતાં પાડે છે ફોટા અને અહીંયાથી કંઈક જુનાગઢ સિટીનો વ્યૂ જોઈ લ્યો હા ચકલા કોઈથી બાજ ના બને એવો અને અહીંયાથી ગિરનાર જો કે કેટલી વાર બ્લોગમાં મેં તમને કીધું કંઈકથી આ વસ્તુ એટલી દેખાય તો દેખાવાની અને પાણી અહીંયાથી કંઈ ચાલુ છે નહીં આજ વખતે કારણ કે પાણી અત્યારે બંધ થઈ ગયું અને જોઈ લો હું તો વિડીયો આ બાપુ હે ને ડિજિટલ થઈ ગયા હે અત્યારે જો ધોતી બોતી હમણાં પહેરવા જ આવી છે હા હમણાં બાકા દીકી અહીં ધ્યાનમાં બેઠા કેદીના કી છે ને કે મારે ઓલા ભવનાથમાં વહી જવું ને ભવનાથમાં તો અત્યારે ભવનાથમાં ફાઇનલી આવી ગયા અહીં દાતાર બાપુએ તો ના પાડી ત્યાં નથી જવાનું પણ હવે આગળ ભવનાથમાં મૂકતા આવીએ થોડીક વારમાં બાપુ પણ આમથી આમ જ જોવે મગજ હેંગ કરી નાખ્યો અને હમણાં થોડોક ટાઈમમાં એના વિડીયો હમણાં બહુ બહાટી પાછા બોલાવવા માંડશે કારણ કે ભાઈ હમણાં એટલે ભાઈ હમણાં હે ને નવું આમ અપડેટ કાયમ ને કાયમ અપડેટ આપવા માંડશે એમ હમણાં વિડીયો નતા આવતા તો આપણે કોઈ જોતા ન હોય ને હવે કાયમ જોવા મળી જશે જો બાકી લોકેશન અને લોકેશન વિચારે આ ભાઈ આમ તો આપણે ગયા જ ને ત્યાં કઈ નથી ત્યાં ડુંગરું છે ડુંગરુમાં જવાય હાલો ડુંગરુમાં જઈએ તો હવે બધા જો નીકળી ગયા છે વિલિંગડન ડેમેથી અત્યારે આવા રસ્તેથી આપણે જવાનું છે કારણ કે અમારે હે ને એક વિડીયો રીલ શૂટ કરવી છે એટલે આ બાકી બાઇકનો રસ્તો હા અહીં તો લાંબો પલો પડી જાય હાલી હાલીને તો તોય વાંધો નહીં આમ નીચાણ છે ને એટલે વાંધો નથી આવે એમ ચાલો હવે જો અહીં રીલ શૂટ કરી લઈએ હોય તો હવે અત્યારે હું નીકળવાનો વારો આવી ગયો છે જો અત્યારે જો એક ગાડી આમ નીકળે અને અમે આમ વહી જાય કારણ કે આ ભાઈને જવાનું છે રાજકોટ તો આ ભાઈ દેવાજભાઈ એને મૂકતા જાય રેલવે સ્ટેશન અને એ ત્યાંથી આમ વહી જાય એને ઘર બાજુ અને આપણે આપણા ઘર બાજુ ના ઘેરે હું આમ છે હા હું આમ છે જો માવો બનાવે છે તો એ હવે એની રીતનો માવો ખાઈ લે કારણ કે એ બહાર વાળો હોય ને આપણે કંઈ મેળ ન ખાય બહાર વાળો ચાલો હવે ઘરે જઈને જ મળીએ ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છીએ આપણે વિલિંગડન ડેમેથી ઘરે અને જો બ્લોગમાં મજા આવી ને તો હવે ખાસ કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જ દેજો મળીએ હવે એક નવા બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી હવે બાય બાય